Hello, 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 hello. Hello everyone. Welcome, welcome, welcome guys. તો શરૂઆત કરીએ આપણા ચેપ્ટર નંબર 3 થી. તો ટેક્સ્ટ બુક ઓપન કરી લ્યો. આપણે એમાંથી જ કરવાનું છે. નહીતર આપણે સ્ક્રીન ઉપર ટેક્સ્ટ બુક જ છે. લેટ્સ સ્ટાર્ટ. ચેપ્ટર નંબર 3 છે ડિમાન્ડ. ઓકે, તો ડિમાન્ડ એટલે ગુજરાતીમાં કહું તો માંગ. એટલે કે કોઈ પણ વસ્તુની, કોઈ પણ કોમોડિટીની અથવા તો કોઈ પણ સર્વિસની જે ઓવરઓલ માર્કેટમાં, આખા માર્કેટમાં જેટલી ડિમાન્ડ છે, ઇટ ઇઝ કોલ્ડ ડિમાન્ડ. એટલે કે આમાં કોઈ એક પર્ટિક્યુલર એક વ્યક્તિ પાસેથી અથવા તો એક સેલર પાસેની ડિમાન્ડની વાત નથી થતી, પરંતુ આખા માર્કેટમાં જેટલા પણ સેલર છે એ બધા જ સેલર પાસેની ટોટલ ડિમાન્ડ જે છે, ઇટ ઇઝ કોલ્ડ ડિમાન્ડ. આ એની વાત થઈ છે. તો લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલા તો ઇન્ટ્રોડક્શન છે. આપણે રેગ્યુલરલી ઇન્ટ્રોડક્શન ઉડાડીએ છીએ એમ ઉડાડી દઈએ. તો સીધા આવીએ મીનિંગ ઉપર. Demand is quantity of commodity which a buyer desires, is able and willing to buy at a given price at a given point of time. Demand is thus determined by five factors, namely desire, willingness to pay, ability to buy a particular price, and particular point of time. All these five factors are essential to define demand. ઓકે, ડિમાન્ડમાં પહેલા તો ટોટલ 5 વસ્તુની વાત થઈ છે કે આ પાંચે પાંચ વસ્તુ હોય જે એક સાથે હોય તો જ ડિમાન્ડ ક્રિએટ થાય છે, નહીતર ડિમાન્ડ ક્રિએટ થતી નથી. સૌથી પહેલી વસ્તુ છે ડિઝાયર. ડિઝાયર એટલે કે લેવાની ઈચ્છા. જો કોઈ પણ વસ્તુની ઈચ્છા જ ન હોય લેવાની તો એ ડિમાન્ડ ક્રિએટ થતી જ નથી. હવે એક્ઝામ્પલ લઈએ કે તમને છે એ કોઈ પણ વસ્તુની લેવાની ઈચ્છા જ નથી થતી, બરોબર? તો એ વસ્તુની તમે ડિમાન્ડ જ નહીં કરો. સપોઝ કે કોઈ પણ જગ્યાએ તમે નાસ્તો કરવા જાઓ છો, પરંતુ તમને ઈચ્છા જ નથી, તમને ભૂખ જ નથી લાગી, તો તમે ડિમાન્ડ ક્રિએટ કરશો નહીં, તમે અહીંયાથી પાછા આવતા રહેશો. બીજી વસ્તુ છે વિલિંગનેસ ટુ બાય. ઓકે, વિલિંગનેસ ટુ બાય એટલે કે લેવાની તૈયારી. હવે માની લ્યો કે તમને ખૂબ જ ઈચ્છા છે, પરંતુ તમે તૈયાર જ નથી થતા. હવે એક્ઝામ્પલ લઈએ કે તમે એક હમણાં નવો મોબાઈલ લીધો છે. તમારા પપ્પાએ હમણાં જસ્ટ હજી 6 મહિના પહેલા જ નવો મોબાઈલ લઈ દીધો, અને હવે એ મોબાઈલ, હવે એનું એક નવું અપગ્રેડેડ વર્ઝન નીકળ્યું છે, જેના કારણે તમને એ લેવાની ઈચ્છા થઈ છે. હવે એ તમારી ઈચ્છા પણ છે. સપોઝ કે એ નવો મોબાઈલ છે એ 40,000 રૂપિયાનો છે. તમે તમારા પપ્પાને કીધું કે મારે આ ફોન લેવો છે. એને કીધું કેટલાનો? 40,000. પેલા તો કેટલાનો છે એ નહીં પૂછે, સીધી એમ કહી દેશે કે હમણાં 6 મહિના પહેલા તો લીધો. હવે આમાં શું છે કે તમારી ઈચ્છા છે. હવે માનો કે તમારા પપ્પાની પણ ઈચ્છા છે કે હાલો તમને લઈ દે મોબાઈલ, પરંતુ શું એની જરૂરિયાત છે? ઈચ્છા પણ છે, ઇટ ઇઝ કોલ્ડ ડિમાન્ડ. ડિઝાયર છે, ઇટ ઇઝ ડિઝાયર પણ છે. એની સાથે સાથે પૈસા પણ છે, એબિલિટી ટુ બાય. શું તમારા પપ્પા પાસે 40,000 રૂપિયા નથી? છે જ, ઓબ્વિયસલી. 40,000 શું 4 લાખ રૂપિયા કાઢવા હોય તો પણ નીકળી જાય, પરંતુ એ પૈસા હોવા છતાં પણ એ તૈયારી નથી. ઈચ્છા પણ છે પણ તૈયારી નથી કે હું આ વસ્તુ લઉં. એ કોઈ પણ રીઝનથી હોઈ શકે છે, ઉપયોગ નથી અથવા તો જરૂરિયાત નથી, ખોટો ખર્ચો છે, કોઈ પણ રીઝનના કારણે. ઇફ ઇટ ઇઝ નોટ વિલિંગનેસ ટુ બાય, તમે લેવાની ઈચ્છા, લેવાની તૈયારી જ નથી બતાવતા, તો ડિમાન્ડ ક્રિએટ થતી નથી. પછી એબિલિટી ટુ બાય. હવે સપોઝ કે તમારે ફોર્ચ્યુનર કાર લેવી છે, બરોબર? તમે તમારા પપ્પાને ફરીથી કીધું, પપ્પા ફોર્ચ્યુનર કેવી મસ્ત ગાડી છે, આમ ને તેમ ને. તો તમારા પપ્પાએ કીધું પૈસા ક્યાં છે ભાઈ? 50 લાખનું ગાડું લેવું એ કાંઈ એમને એમ થોડી આવે. તમારી ઈચ્છા પણ છે લેવાની, તમારા પપ્પાની ઈચ્છા પણ છે, તમે ખરીદવા માટે તૈયાર પણ છો, હાલ અત્યારે લઈ લો, પણ પૈસા તો હોવા જોઈએ ને. ધીસ કોલ્ડ એબિલિટી ટુ બાય. એટલે એટલા પૈસા નથી. જો એબિલિટી ટુ બાય ન હોય, એટલી ક્ષમતા જ ન હોય પૈસા કે ખરીદવાની, તો ડિમાન્ડ ક્રિએટ થતી નથી. પર્ટિક્યુલર પ્રાઇસ. ઓકે, પર્ટિક્યુલર પ્રાઇસ. હવે માની લ્યો કે તમે રસ્તા ઉપર હાલ્યા જાવ છો,
ને પાછળથી રિક્ષા રિક્ષા વાળો એક નીકળે છે અને પૂછે છે, હલો ક્યાં જાવું? અહીંયા સામેના ચોકમાં જ જવું છે. કેટલા લેશો? હાલો બેહી જાવ કે. કેટલા લેશો પણ? એમ નહીં ભાઈ, બેહી જાવ ને લઈ લેશું. એમ નહીં ભાઈ, તું પેલા કે અહીંયા ઉતરીને તું પછી મોટું મોટું ફાડ અને પછી મને ન પહોંચાય, એ વસ્તુ યોગ્ય નથી. અત્યારે પેલા બોલ, જો પ્રાઇસ ડિટરમાઇન નથી તો કોઈ વસ્તુ તૈયાર થશે, લેવા માટે કોઈ તૈયાર થશે નહીં. કોઈ પણ દુકાને જાઓ તો સૌથી પહેલા એની પ્રાઇસ ડિટરમાઇન હોય તો જ તમે એ વસ્તુ લ્યો છો. એમાં ઉપર એમઆરપી લખેલી હોય છે, અને જો ન લખેલી હોય તો તમે એ વસ્તુની પ્રાઇસ ને પૂછી અને પછી જ એ વસ્તુ ડિમાન્ડ કરો છો. એટલે કે પ્રાઇસ જ્યાં સુધી ડિટરમાઇન ન હોય ત્યાં સુધી ડિમાન્ડ ક્રિએટ થતી નથી. એટ અ ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે સપોઝ કે તમે તમારા ફ્રેન્ડ સાથે વાત કરતા હતા કે 2 વર્ષ પહેલા છે ને હું સ્ટેશનરીએ ગયો હતો, ત્યાં મને એક મસ્તીની બોલપેન ગમી ગઈ હતી, ખાલી 10 રૂપિયાની જ હતી. તો હાલને આજ જઈને લઈ આવું, આજ મને બહુ ઈચ્છા થાય છે, મારી પાસે પૈસા છે. પણ કાકા એવું ન હોય, લાઈ તે 2 વર્ષ પહેલા ભાવ પૂછ્યો તો, એ વસ્તુનો ભાવ અત્યારે બદલી ગયો હોય છે. તો એટલે એટલે કે એ વસ્તુ છે એ તો ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ હોવી જોઈએ. હવે જો તમારે એ પેન ખરીદવી હશે તો આજે તમારે જઈ અને ફરીથી ભાવ પૂછવો પડશે. એ એક વસ્તુ ખરીદવા માટે તમારી પાસે એટલા પૈસા હોવા જોઈએ. તો એ તો ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ હોવું જોઈએ, તો જ એને ડિમાન્ડ ક્રિએટ થશે. તો આ 5માંથી કોઈ પણ એક પણ વસ્તુની જો કમી હશે તો ડિમાન્ડ ક્રિએટ થશે નહીં. So 5 factors are essential. હા તો સાદો નાનો 2 લીટીનો મિનિંગ, પરંતુ ડીપમાં ઘણું હતું. ઓકે, તો હવે છે ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ, એટલે કે ડિટર્મિનન્ટ્સ ઓફ ડિમાન્ડ, એટલે કે ડિમાન્ડને ડિટરમાઇન કરતા ફેક્ટર્સ, અમુક પરિબળો. તો સૌથી મેઇન અગત્યનું, મહત્વનું અને સૌથી વધારે અસર કરતું જે પરિબળ છે, જે ફેક્ટર છે, ઇટ ઇઝ કોલ્ડ પ્રાઇસ ઓફ અ કોમોડિટી ઓર સર્વિસ. એટલે કે કોઈ પણ વસ્તુની જે પ્રાઇસ છે એ ડિમાન્ડને સૌથી વધારે અસર કરે છે. એટલે કે હવે જો સૌથી પહેલા તો કહું, કોઈ પણ વસ્તુની જનરલ વસ્તુની વાત કરીએ, આમાં અમુક એક્સેપ્શન્સ પણ છે, એ અને સાઈડમાં મૂકીએ. સૌથી પહેલા જનરલ વસ્તુની, કોઈ પણ વસ્તુની પ્રાઇસ ઘટે છે તો એની ડિમાન્ડ વધે છે. જેમ જેમ એની પ્રાઇસ ઘટતી જશે એમ એમ વસ્તુ સસ્તી થતી જશે, અને માણસોને એમ થશે કે વસ્તુ તો સસ્તી છે, વસ્તુ તો સસ્તી છે, તો એ વધારે ડિમાન્ડ ક્રિએટ કરશે, એનાથી ડિમાન્ડ વધશે, પ્રાઇસ ઘટશે. It is called inverse relation between price and demand. જો પ્રાઇસ વધશે તો ડિમાન્ડ ઘટશે, જો પ્રાઇસ ઘટશે તો ડિમાન્ડ વધશે. એટલે કે આ બેમાં ઇનવર્સ રિલેશન છે. Price of a concerned good is the most important determinant of its demand. When price of good falls, a rational consumer will buy more. રેશનલ એટલે કે એક સમજદાર, એક જે સમજદાર છે, એક નોલેજેબલ પર્સન છે, એને રેશનલ કહેવાય છે. That is, demand expands and when price falls, a rational consumers will buy less. That is, demand contracts. ઓકે, એટલે કે ડિમાન્ડ વધશે તો ડિમાન્ડ એક્સપાન્ડ થઈ કહેવાય, અને જો ડિમાન્ડ ઘટશે તો ડિમાન્ડ કોન્ટ્રેક્ટ થઈ કહેવાય. ધ અધર ડિટર્મિનન્ટ્સ એટલે કે ડિમાન્ડને અસર કરતા ખાલી પ્રાઇસ નહીં, પરંતુ ઘણા બધા બીજા પણ પરિબળો છે. એમાં છે ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ ઓફ કન્ઝ્યુમર. ઓકે, તો ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ એટલે કે માણસોનો ટેસ્ટ જ અલગ થતો જાય છે, માણસોની ઈચ્છા અલગ થતી જાય છે, એનો પ્રેફરન્સ ફરતો જાય છે, કે એને પ્રેફરન્શિયલ વસ્તુ કઈ છે એ ફરતી જાય છે. હવે સપોઝ કે પેલા લોકોને ચાઇનીઝ ખાવાની બહુ ઈચ્છા થતી, તો રોજ સાંજે ઉઠીને હાલો ને ચાઇનીઝ ખાવા જાય, હાલો ને નૂડલ્સ ખાવા જાય, હાલો ને મંચુરિયન ખાવા જાય. પણ હવે ધીમે ધીમે લોકોને ચાઇનીઝ કરતા પંજાબી વધારે ભાવવા માંડ્યું છે. તો હવે જેમ એનો કન્ઝ્યુમર્સનો પ્રેફરન્સ ફરશે, કે જે પ્રેફરન્સ પેલા ચાઇનીઝને આપતા હતા હવે પ્રેફરન્સ પંજાબીને આપે છે, તો પંજાબીની ડિમાન્ડ વધશે, ચાઇનીઝની ડિમાન્ડ ઘટશે. તો પ્રાઇસ તો એટલી ને એટલી જ છે,
એવું નથી કે ભાઈ ચાઇનીઝ વાળા એનું 80 રૂપિયાનું મંચુરિયન 120 રૂપિયા કરી નાખ્યું, એના લીધે માણસો અહીંયા જવાનું બંધ કરી દીધું. ના ના, એની પ્રાઇસ તો 80 ની 80 જ છે, પરંતુ માણસોને ઈચ્છા નથી થતી. માણસોની ઈચ્છા એ માણસોનો પ્રેફરન્સ છે એ ટ્રાન્સફર થાય છે. તો ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ ઓફ કન્ઝ્યુમર, it also affect the demand of any commodity. પછી આ ઓકે, આને વાંચવાનું બાકી રહી ગયું. To considerable extent, demand depends upon taste and preference of a consumer. These are associated with her her likes and dislikes. If a person is fond of reading, her or his preference for reading will change with age. ઓકે, આમાં તો એજ પ્રમાણે એની રીડિંગ પ્રેફરન્સ ની વાત કરી છે કે જે નાનું બાળક હોય તો એ બાળ ગીત ને વાર્તા ને જે સ્ટોરીઝ લાઈન હોય છે એ બધું વાંચે, પરંતુ જેમ મોટા થાય એ પ્રમાણે નોવેલ વાંચવાનો ઇન્ટરેસ્ટ લાગે છે, કઈ પણ નવી વસ્તુ જાણવાનો ઇન્ટરેસ્ટ લાગે છે, તો એ વસ્તુનું એ રીડિંગ કરશે. પછી એનાથી ઓલ્ડ એજમાં જાય તો એને જે ધાર્મિક પુસ્તકો હોય છે બધા એ વસ્તુની વાંચવાની બહુ ઈચ્છા થશે. તો એનો પ્રેફરન્સ છે એની એજ પ્રમાણે પડશે. તો હવે જે એક જ કન્ઝ્યુમર, જે નાનું બાળક હતું, એ જ્યારે કોમિક્સ ને એવું બધું પરચેસ કરતું હતું, હવે ઈનો ઈ કસ્ટમર છે, પણ ઈ હવે એડલ્ટ થઈને એ બીજી બુક્સ ખરીદશે. તો આ છે એનું પ્રેફરન્સ ચેન્જ થયો, એના લીધે એની ડિમાન્ડમાં પણ ફેર પડે છે. ઇન્કમ ઓફ અ કન્ઝ્યુમર. ઓકે, ઇન્કમ એટલે કે આવક. હવે જે માણસ પાસે જો આવક જ નહીં હોય, જો ઇન્કમ જ નહીં હોય, તો એ ડિમાન્ડ કેવી રીતના કરી શકે? It is directly affect the ability to buy, ability to purchase of a buyer. એટલે કે હવે જો મારી પાસે વધારે પૈસા હશે તો હું જનરલી બધી વસ્તુને વધારે પરચેસ કરીશ. જો મારી પાસે ઓછા પૈસા હશે તો હું બધી વસ્તુને ઓછું પરચેસ કરીશ. So there is a direct relationship between income of a consumer and demand of a product. એટલે કે જો મારી ઇન્કમ વધશે તો હું ડિમાન્ડ પણ વધારે કરીશ. જો મારી ઇન્કમ ઘટશે તો હું ડિમાન્ડ પણ ઓછી કરીશ. It means there is a direct relation between ઇન્કમ એન્ડ ડિમાન્ડ. એટલે કે એક વસ્તુ જો વધશે તો બીજી વસ્તુ પણ વધશે. એટલે કે એક વસ્તુ જેમ થશે બીજી વસ્તુ પણ એમ જ થશે, તો there is direct relationship. અને જો એક વસ્તુ આમ થશે તો બીજી વસ્તુ આમ થશે. It is called inverse relationship between them. Okay. The demand for a commodity increases with increase in the consumer's income. When income of a consumer falls, his or her demand for goods falls. Thus, there is a direct relationship between income and demand. However, there are some goods known as inferior goods in economics whose demand decreases with income increases. Thus, these goods are exceptions to the direct relationship between income and demand. Okay, તો ઇન્ફિરિયર ગુડ કે છે. ઇન્ફિરિયર ગુડ એટલે કેવું ગુડ કે જે વસ્તુ હલકા પ્રકારની છે, આપણે ગુજરાતીમાં કહી તો હલકા પ્રકારની, કે જે લો ક્વોલિટીની છે, કે જે લોઅર ઇન્કમ વાળા હોય એ લોકો વધારે યુઝ કરતા હોઈએ. તો સપોઝ કે આપણે લઈએ કે જાડા ચોખા. હવે જેની ઇન્કમ હાઈ હશે, જે લોકો પાસે પૈસા વધારે હશે અને જે વધારે એક્સપેન્સ કરી શકતા હશે, એ લોકો બાસમતી રાઈસ ને જીરા રાઈસ ને બહુ સારા ચોખા ખાશે. પરંતુ જે જાડા ચોખા આવે છે એ વસ્તુની જે ડિમાન્ડ છે એ વસ્તુ છે એ ઇન્ફિરિયર ક્વોલિટીની છે. એટલે કે એ જે બાસમતી રાઈસ છે એના કરતા હલકા પ્રકારની વસ્તુ છે. તો હવે સપોઝ કે જો કોઈ પર્સન છે, એ પર્સન અત્યાર સુધી જાડા ચોખા ખાતા હતા, પરંતુ હવે એની ઇન્કમમાં વધારો થાય છે. તો શું એ 1 કિલો ચોખા ખાતા હતા તો શું એ કઈ 2 કિલો ચોખા ખાવા મળશે? ના, એ જે હલકા ચોખા ખાતા હતા એનાથી થોડીક સારી ક્વોલિટીના ચોખા ખાવા મળશે. ઇટ ઇઝ કોલ્ડ ઇન્ફિરિયર ગુડ્સ, કે ઇન્કમ વધવાથી ડિમાન્ડ ઘટે છે, એની ડિમાન્ડ વધતી નથી. આ જે છે જનરલ રૂલ છે, એનું એક્સેપ્શન છે. ઓકે, હવે આવે છે પ્રાઇસીસ. ઓકે, હા, પ્રાઇસીસ ઓફ રિલેટેડ ગુડ્સ.
Normally, related goods are substitute goods and complementary goods. ઓકે, રિલેટેડ ગુડ્સ એટલે કેવું કે તેની સાથે જોડાયેલું ગુડ્સ. હવે એની સાથે કાંઈક ને કાંઈક પ્રકારનો રિલેશન હોય એવું ગુડ્સ. એટલે કે હવે એમાં બે પ્રકારના હોય છે. એક તો કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ કહેવાય અને બીજું હોય સબસ્ટિટ્યુટ ગુડ્સ. એક્ઝામ્પલ લઈએ તો બાઇક છે અને પેટ્રોલ છે. ધેર આર કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. Means if we need to drive a bike, we need to purchase petrol. હવે જો હું બાઇક લઈશ તો મારે એસેન્શિયલી પેટ્રોલનું કન્ઝમ્પશન કરવું જ પડશે. તો જે પેટ્રોલ છે એ કોમ્પ્લિમેન્ટરી છે કોને? બાઇકને, કારને, આ બધા વ્હીકલ્સને. એની જ સામે સબસ્ટિટ્યુટ ગુડ્સ. જો હું બાઇક પરચેસ કરીશ તો મારે સાયકલ પરચેસ કરવાની જરૂર નહીં પડે. જો હું કાર પરચેસ કરીશ તો મારે બાઇક પરચેસ કરવાની જરૂર નહીં પડે. એટલે કે હું જો એક વસ્તુ પરચેસ કરીશ તો હું બીજી વસ્તુ પરચેસ નહીં કરું. ઇટ ઇઝ કોલ્ડ સબસ્ટિટ્યુટ ગુડ્સ. એટલે કે એક વસ્તુને સબસ્ટિટ્યુટમાં બીજું ગુડ્સ આવી જાય તો એને સબસ્ટિટ્યુટ ગુડ્સ કહેવાય. અને જે એક વસ્તુને કોમ્પ્લિમેન્ટરી હોય એવી ગુડ્સને કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ કહેવાય. એટલે કે જો હું બાઇક પરચેસ કરીશ તો હું સાયકલ પરચેસ નહીં કરું. તો હવે જેવી રીતના બાઇકની પ્રાઇસમાં અથવા તો બાઇકના પ્રેફરન્સમાં મારો જેમ ચેન્જીસ આવશે એવી રીતના મારા સાયકલની ડિમાન્ડમાં પણ ચેન્જીસ આવશે. કારણ કે બાઇક અને સાયકલ ધેર આર રિલેટેડ ગુડ્સ વિચ આર સબસ્ટિટ્યુટ ગુડ્સ. સબસ્ટિટ્યુટ ગુડ્સનું હજી એક એક્ઝામ્પલ છે કે જે પેટ્રોલ બાઇક એન્ડ ઇલેક્ટ્રિક બાઇક. એટલે કે જો હું પેટ્રોલ બાઇક પરચેસ કરીશ તો હું ઇલેક્ટ્રિક બાઇક પરચેસ નહીં કરું અને જો હું ઇલેક્ટ્રિક બાઇક પરચેસ કરીશ તો પેટ્રોલ બાઇક પરચેસ નહીં કરું. તો વાંચીએ. Price of substitute goods. Substitute goods are those goods which can easily used in place of one another. એટલે કે એક વસ્તુની જગ્યાએ હું બીજી વસ્તુ યુઝ કરી શકું છું. Such goods have similar characteristics. They can be used alternatively in the satisfaction of wants. In other words, substitute goods are severally competing goods. એટલે કે એકબીજા સાથે કોમ્પીટ કરે છે. એક્ઝામ્પલ, very closely competing brands of television. એટલે કે એલજી નું ટીવી અને સોની નું ટીવી. Motorcycles, refrigerator, etc. Substitute one another. If the price of substitute goods falls, then the consumers may choose to replace her or his current brand with a substitute, which has become cheaper. Hence, demand for goods falls when the price of substitute falls. હવે સબસ્ટિટ્યુટનું હમણાં જ એક્ઝામ્પલ લીધું કે પેટ્રોલ બાઇક એન્ડ ઇલેક્ટ્રિક બાઇક. હવે જો ઇલેક્ટ્રિક બાઇકની પ્રાઇસ ઘટશે તો હું પેટ્રોલ બાઇક પરચેસ કરવાનું ઘટાડી દઈશ. જો હું મારે બાઇક લેવાનું વિચાર કરતો હોઈશ અને એમ વિચારીશ કે હા ઇલેક્ટ્રિક બાઇક તો સસ્તા થઈ ગયા છે તો હું જે પેટ્રોલ બાઇક લેવાનો હતો એની બદલે હવે ઇલેક્ટ્રિક બાઇક પરચેસ કરીશ. તો પેટ્રોલ બાઇકના ભાવમાં તો કાંઈ ચેન્જ જ નથી આવ્યો. એ તો જે પહેલા હતું એને જ છે. પરંતુ જે ઇલેક્ટ્રિક બાઇકના ભાવમાં ડિક્રીઝ થયું છે તો હું હવે ઇલેક્ટ્રિક બાઇક પરચેસ કરીશ. પછી છે પ્રાઇસ ઓફ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ આર ગુડ્સ વિચ આર કન્ઝ્યુમ્ડ ટુગેધર. એટલે કે બાઇક અને પેટ્રોલ એ એક સાથે યુઝ કરવામાં આવે છે. One good cannot be consumed without the other. In other words, there are must be consumed jointly to satisfy a want or need. For example, mobile phone and SIM card, air conditioner and electricity, spectacle frame and spectacle glasses. If the price of complementary goods rises, then the demand for the original goods falls, and vice versa. Since these goods are jointly consumed, price rises in even one of these goods makes the joint consumption expensive, and so the consumer demands lesser of both and vice versa. એટલે કે હા જો એક્ઝામ્પલ હતું એ જ કે પેટ્રોલ બાઇક એન્ડ ઇલેક્ટ્રિક બાઇક. હવે પેટ્રોલ બાઇક ના ભાવમાં કાંઈ ચેન્જ નથી આવ્યો પરંતુ પેટ્રોલનો ભાવ છે એ વધી ગયો છે.
જેના લીધે જો હવે મારે બાઇક લેવું હશે તો એમ વિચારીશ કે મારે બાઇક તો લેવું છે, પેટ્રોલ બાઇક જ લેવું છે, પરંતુ પેટ્રોલ કેટલું મોંઘું થઈ ગયું છે. હું પેટ્રોલ બાઇક ચલાવીશ તો મને મોંઘું પડશે. એના બદલામાં હું જો ઇલેક્ટ્રિક બાઇક લઈ લઉં તો મને સસ્તું પડશે. તો પેટ્રોલ બાઇક હતું એની પ્રાઇસમાં તો કાંઈ ચેન્જ નથી આવ્યો, પરંતુ પેટ્રોલનો ભાવ વધ્યો છે એના કારણે બાઇકની ડિમાન્ડ પણ ઘટે છે. એટલે કે કોમ્પ્લિમેન્ટરી ગુડની પ્રાઇસ વધશે તો જે ઓરિજિનલ ગુડ છે એની ડિમાન્ડ ઘટશે. ઇટ ઇઝ કોલ્ડ price of complementary goods affects the original goods demand. Exceptions about future price. Oh, sorry, expectations about future prices. હવે હું જો એવું એક્સપેક્ટ કરતો હોય કે ફ્યુચરમાં કોઈ પણ વસ્તુના ભાવ વધી જશે તો હું અત્યારે એ વસ્તુની ડિમાન્ડ વધારી દઈશ. કારણ કે મને ખબર છે કે જો એ વસ્તુના ભાવ વધશે તો ફ્યુચરમાં મારે વધારે પૈસા દઈને એ વસ્તુ ખરીદવી પડશે. આપણે એક્ઝામ્પલ લઈએ તો જે હમણાં મોબાઈલ રિચાર્જના ભાવ બધી કંપની વધારવાની હતી તો ત્યારે ઘણા બધા લોકોએ જ્યારે વધવાના હતા એની પહેલા જ એક બે વર્ષના પ્લાનનું રિચાર્જ કરાવી નાખ્યું હતું. જો ત્યારે ભાવમાં કાંઈ ચેન્જ નહોતો થયો, પરંતુ ફ્યુચરમાં ભાવ વધવાના છે આવો ન્યૂઝ બહાર આવતા જ લોકોએ ડિમાન્ડ વધારી દીધી હતી. એટલે કે જે નોર્મલ રિચાર્જ કરાવતા હતા એનાથી વધારે રિચાર્જ કરાવવા માંડ્યા હતા. કે કરન્ટલી પ્રાઇસમાં કાંઈ ફેર નથી, પરંતુ ફ્યુચર પ્રાઇસની એક્સપેક્ટેશન છે જેના લીધે ડિમાન્ડ વધે છે. એવી જ રીતના જો ફ્યુચરમાં પ્રાઇસ ઘટવાની એવી એક્સપેક્ટેશન હોય તો અત્યારે ડિમાન્ડ ઘટી જશે. કારણ કે હું એવું વિચારીશ કે ફ્યુચરમાં તો ભાવ ઘટવાના જ છે તો અત્યારે હું શું કામ વધારે પૈસા દઉં, થોડીક વાર ખમી જાઉં, થોડાક દિવસ પછી સસ્તા ભાવમાં લઈ લઈશ. પછી છે સાઇઝ એન્ડ જીઓગ્રાફિક પ્રોફાઇલ ઓફ પોપ્યુલેશન. હવે આ પોઈન્ટ એવું કહે છે કે કોઈ પણ પર્ટિક્યુલર એરિયામાં જો પોપ્યુલેશનની સાઇઝ વધારે હશે તો અહીંયા ડિમાન્ડ પણ વધારે હશે. હવે એક્ઝામ્પલ લઈએ ઇન્ડિયાનું. ઇન્ડિયામાં પોપ્યુલેશન ઇઝ વેરી હ્યુજ, તો ઇન્ડિયામાં કોઈ પણ વસ્તુની ડિમાન્ડ પણ વધારે હશે. પછી છે ડેમોગ્રાફિક પ્રોફાઇલ ઓફ પોપ્યુલેશન, એટલે કે એજ ગ્રુપ એટલે ડેમોગ્રાફિક પ્રોફાઇલ એટલે શું? તો કે કોઈ પણ પર્ટિક્યુલર એરિયામાં જો એજ ગ્રુપ એટલે કે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એરિયામાં એ ઓલ્ડ એજ વાળા લોકોની સંખ્યા વધારે છે તો એ પર્ટિક્યુલર એરિયામાં એવી વસ્તુની ડિમાન્ડ વધારે હશે કે જ્યાં જે વસ્તુ પર્ટિક્યુલરલી ઓલ્ડ લોકો વધારે યુઝ કરતા હોય. એક્ઝામ્પલ લઈએ કે ઓલી ટેકે લઈને હાલવાની લાકડી એ છે, પછી વ્હીલચેર છે, આવી બધી વસ્તુ ઓલ્ડ લોકો છે એ વધારે યુઝ કરતા હોય છે. તો જે એરિયામાં ઓલ્ડ લોકોની સંખ્યા વધારે હશે એ જગ્યાએ આવી વસ્તુની ડિમાન્ડ પણ વધારે હશે. તો હવે આવે છે ડિમાન્ડ ફંક્શન. ઓકે, તો આ આપણે રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં. તો ત્યાં સુધી બાય બાય, ટેક કેર.